મકર સંક્રાંતિના પર્વને અનુલક્ષી અમરેલી જિલ્લાનું આકાશ રંગબેરંગી પતંગોથી ઘેરાઈ ગયું। અમરેલી વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના ઉર્જા અને ન્યાય મંત્રી કૌશિક વેકરિયા અમરેલી ખાતે કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી સંદેશો પાઠવ્યો હતો। અમરેલી સાંસદ ભરત સુતરિયા સંગાથે પહોંચ્યાને ઉત્તરાયણની મજા માણતા ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ પતંગ ચગાવી હતી। સાંસદ ભરત સુતરિયા પણ પતંગની દોરીની ઢીલ આપતા નજરે પડ્યા હતા। તલ ચીક્કી જેવી વસ્તુઓ કાર્યકર્તાઓના મોંમાં આપીને એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી। ભાજપના કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની મજા માણીને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો પતંગ ચગશે તેવું ઉર્જા અને ન્યાય મંત્રી કૌશિક વેકરિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો। ખાસ કરીને ઉત્તરાયણના પર્વની સૌને શુભકામના પાઠવું છું। આ પર્વ તમામ મિત્રો અને કાર્યકર્તાઓ સાથે આજે અમે ઉજવણી કરી રહ્યા છીએ। જે રીતે પતંગ ઉત્સવ એ ઉજવવો એ આપણી પ્રણાલિકા પણ છે, આપણો તહેવાર છે। આ તહેવારની ઉજવણી આપણે બધા સાથે મળીને કરવી જોઈએ। જે રીતે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદની અંદર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ દ્વારા પતંગ ઉત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આજે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ એમાં હાજર છે। જે રીતના સમગ્ર રાજ્ય અને દેશની અંદર જે રીતના કાર્યક્રમો થઈ રહ્યા છે, આપણે સૌ સૌભાગ્ય પ્રાપ્ત કરી શકીએ એ પ્રકારના જ્યારે કાર્યો થતા હોય ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને પણ અભિનંદન આપું છું। રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અભિનંદન આપું છું કે સંસ્કૃતિનો વારસો એ કાયમી માટે આપણે જાળવવા માટે બધા મહેનત કરતા હોય છે અને એ વારસો આપણે કાયમી માટે જાળવવો પણ જોઈએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે, કેવો પતંગ ચગશો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશને માટે બૂથ ઉપર લડવા માટે તત્પર જ હોય છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ બૂથ ઉપર કાયમી માટે જીતતા હોય છે।